કોઈ પણ બીજા રાજ્યની ચૂંટણીમાં હે ને ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર થાય ને તો બાકી બધા રાજ્યો છે ને આપણી હમું જોઈને દાંત કાઢે છે ગુજરાત હમું જોઈ. એટલે આ વિશે વિચાર્યા જેવું ખરું. બન્યું છે એવું કે હમણાં દિલ્હીમાં ચૂંટણી છે અને દિલ્હીમાં છે ને ભાજપની સરકારે છે ને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે કે જો એ સત્તામાં આવશે તો મહિલાઓ અને વૃદ્ધોને દર મહિને 2100 રૂપિયા, ગેસનો બાટલો છે માત્ર 500 રૂપિયા, અને પ્રસૂતાજી હોય એને છે 21,000 રૂપિયા છે ને એ આપવાનું છે ને એ ભાજપે નક્કી કર્યું છે. ગેસનો બાટલો આની પેલા રાજસ્થાનની ચૂંટણી પછી રાજસ્થાનમાં 500 રૂપિયાનો બીજેપીએ કરી દીધો છે. આ જ વાયદો છે એ દિલ્હીમાં આપ્યો છે. એટલે ગુજરાતની જનતાએ વિચારવા જેવું ખરું. અને આ બધા હું કામ દાંત કાઢે છે હવે સમજી જ ગયા છો. એટલે ગુજરાતની જનતાને કહું છું, હજી જાગો, ગોદી ભક્તિમાંથી બહાર આવો. કારણ કે જે ગુજરાતની જનતાએ 30 વર્ષ મત દઈને મોટી કરી છે આ બીજેપીને, એ જ બીજેપીને અહીંયા ગેસનો બાટલો 500 રૂપિયામાં આપતા છે ને કાંટા લાગે છે. રાજસ્થાનમાં આપે છે ને દિલ્હીમાં વાયદા કરે છે, પણ અહીંયા જ છે ગુજરાતની જનતાને જ અન્યાય કરે છે. જરાક આ લોકોની ગોદી ભક્તિમાંથી બહાર આવો ને તો વધારે સારું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.